ભૂમિકા છે। આજે પ્રાંત યાદવ સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે યાદ કરવું ઘટે કે જેટલા પણ અહીંયાથી મામલતદાર ગયા હોય, જેટલા પણ પ્રાંત ગયા હોય, એ આજે પણ રઘુભાઈને યાદ કરતા હોય અને રઘુભાઈ નો વ્યક્તિગત નાતો પણ અહીંથી અધિકારી ગયા પછી પણ વ્યક્તિગત લાગણીનો નાતો એમણે કેળવ્યો છે। એમની જીવન ઝરમરમાંથી આપણને ખૂબ પ્રેરણા મળે। આ વિસ્તારની અંદર શિક્ષણના ક્ષેત્રે મારે કહેવું છે કે પાટડી શિશુ મંદિર એ શરૂઆતમાં આપણી સંઘની વિદ્યા ભારતીના માધ્યમથી શરૂ થયું। વચ્ચેનો ગાળો એ શિશુ મંદિર બંધ થવાની હાલતમાં હતું ને ત્યારે કદાચ આજે શિશુ મંદિરની અંદર આજે જે કાર્યરત છે એની અંદર રઘુભાઈનો ખૂબ મોટો ફાળો છે। અહીંયા હમણાં જ ત્યાગીજી એ શિશુ મંદિરના સંદર્ભમાં નવું એક કેમ્પસ